તો મમ્મી આજે આપણી માંદગીની રેસીપીમાં શું બનાવવાનું છે? આજે આપણી મા દીકરાની રસોઈ શેનલમાં બનવાનું છે રીંગણ, બટાકા અને સરગવાનું શાક બનવાનું છે. ને એ પણ એકદમ અલગ રીતે બનાવવાનું છે આજે તો. ઓકે તો આપણે આજે અલગ રીતે બનાવશું. હા આજે હું અલગ રીતે બનાવવાનું છું શાક. તો ચાલો હવે રેસીપી ચાલુ કરી લેવી. જો મેં લીધા છે બટાકા, રીંગણ, ટામેટા, આદુનો ટુકડો, લસણ અને સરગવો. મમ્મી આપણે સરગવો છે ને આપણે બ્લિંકિટમાંથી મંગાવ્યું ને? હા મસ્ત આવ્યું કા? હા બહુ સારો આવ્યો છે જો. એકદમ મસ્ત આવ્યો છે તાજો સરગવો છે. એક વાસણ લઈ લો એમાં મેં લીધું છે પાણી અને પાણીમાં નાખી દઈશું આપણે નમક. અને લઈ લઈશું બટાકુ અને બટાટાને છાલ ઉતારીને ઝીણો કાપી લેવાનો છે. મેં આ રીતે બટાકું કાપીને લીધું છે ને મીઠાવાળા પાણીમાં રાખી દીધા છે. એટલે કાળા ના પડે. અને મેં બટાકાને સારી રીતે ધોઈ નાખ્યા છે. હવે આપણે રીંગણને પછી જ કાપશું. બટાકાનો વઘાર કરી લઈએ પછી મેં પાછી એક તપેલીમાં પાણી લીધું છે ને ફરીથી એમાં નમક નાખી દઈશ. અને હવે આ પાણીમાં આપણે નાખી દેવાનું છે સરગવાને થોડીક વાર ઢાંકીને સાઈડમાં રાખી દઉં. તો મેં લસણ અને આદુ લીધું છે એને ખાંડી લઉં. લસણ અને આદુ મેં ખાંડી લીધા છે. હવે અહીંયા મેં લીધું છે તપેલામાં 2 મોટા ચમચી તેલ. હવે એમાં નાખશું રાઈ ફૂટી જાય પછી નાખશું જીરું. હવે એમાં નાખીશ ખાંડેલા આદુ અને લસણ. થોડીક સાતળી લઈએ આપણે. હવે એમાં નાખીશું ઝીણી કાપેલી નાની ડુંગળી લીધી હતી મેં. એને પણ થોડીક હલકી સાતળી લેવી. હવે આપણે એમાં નાખી દઈશું બટાકા. ઉપરથી નાખી દઈશું થોડુંક નમક સ્વાદ પ્રમાણે. હવે અડધી ચમચી નાખી દઈશું હળદર. નમક અને હળદરને મિક્સ કરી દેવી બટાકા હારે. હવે ઉપરથી નાખવાનું છે આપણે અડધી ગ્લાસ જેટલું પાણી. અને ઢાંકીને મૂકી દઈશું મીડિયમ ગેસ ઉપર 5 મિનિટ જેટલું. હવે પાછું એક વાસણ લીધું છે ને એમાં ફરીથી મેં નમક નાખ્યું છે અને હવે હું રીંગણને કટ કરી લઈ. આ રીતે રીંગણના થોડાક મોટા મોટા ટુકડા રાખી છે અને છોડતા વાર નથી લાગતી ને એટલે. અને રીંગણનો અલગથી વઘાર કરવાની છે. રીંગણ કટ થઈ ગયા છે ને ઢાંકીને મૂકી દેવી. હવે આપણે જોઈ લઈએ બટાકા. હવે બટાકામાં આપણે નાખી દઈશું સરગવાને પણ મેં મીઠાના પાણીમાંથી સારી રીતે ધોઈ લીધા હતા. આપણે 4-5 મિનિટ જેટલું ધીમા ગેસ ઉપર બટાકાને બાફવા દીધા હતા. હવે આપણે સરગવાને પણ 5 મિનિટ જેટલો બાફી લેવાનો છે. ત્યાં સુધીમાં આપણા બટાકા પણ બહુ મસ્ત સરસ બફાઈ જશે. તો બટાકા પણ બફાઈ જશે અને સરગવો પણ સારી રીતે બફાઈ જશે. હવે મેં બીજી કઢાઈમાં લીધું છે તેલ. તો અહીંયા આપણે રાઈનો વઘાર નથી કરવાનો. અહીંયા મેં લીધું છે આખો ગરમ મસાલો, તેજપત્તા, જીરું અને સૂકા લીમડાના પાન. મારી પાસે લીલા નથી રહેતા એટલે હું વધારે પડતા સૂકા જ વાપરું છું. હવે આપણે એમાં નાખી દઈશું રીંગણ. રીંગણને પણ આપણે વઘાર હારે મિક્સ કરી દેવી, થોડુંક હલાવી લેવી. હવે આપણે નાખશું નમક. નમક આપણે સરગવા બટાકામાં પણ નાખ્યું હતું. એટલે અહીંયા નમક નાખવામાં ધ્યાન રાખવાનું છે. હવે આપણે ઉપરથી નાખી દઈશું હળદર. નાખી દઈશું ધાણા પાવડર, જીરું પાવડર. નાખશું આપણે લાલ તીખું મરચું 2 ચમચી. ઉપરથી નાખી દઈશું ટામેટા. અહીંયા મેં 1 મોટું ટામેટું લીધું છે ને ઝીણું કટ કરી લીધું છે. આપણે આ મસાલો હલાવવાનો નથી.
2 મિનિટ પછી આપણે પાછા ખોલીને હલાવી લઈશું. બધો મસાલો મિક્સ કરી દઈશું રીંગણમાં. તો ટામેટા પણ આપણે એકદમ ગળી ગયા છે. હવે આપણે આમાં નાખવાનું છે થોડુંક પાણી, થોડુંક મતલબ અડધી ગ્લાસમાંથી ને અડધું. હવે આપણે આ રીંગણ પાછું મિક્સ કરી દેવી. મીડિયમ ગેસ ઉપર 2 મિનિટ જેટલું ઢાંકીને ચડવા દઈશું. 2 મિનિટ પછી જો આપણું પાણી પણ એકદમ બળી ગયું છે, થોડુંક જ રહ્યું છે, મીડિયમ રસો રહ્યો છે, જેવો મને જોતું હતું એવું. હવે અમે સરગવો ને બટાકા બાફીને રાખ્યું હતું એ પણ આમાં મિક્સ કરી દેવી. મમ્મી આ શાક બની ગયું છે? હા, આપણું શાક બની જ ગયું છે. બસ થોડીક વાર આપણે એને 2-3 મિનિટ જેટલું જ ઢાંકીને ચડવા દઈશું. એમાં નાખ્યું છે ગરમ મસાલો, કસૂરી મેથી, અને આપણે ધીમા ગેસ ઉપર આને ફરીથી 3 મિનિટ જેટલું મીડિયમ ગેસ ઉપર ચડવા દઈશું. આપણું 3-4 મિનિટ જેટલું ચડવા દીધું છે અને આપણું શાક બનીને તૈયાર છે. ઉપરથી નાખી દઈશું લીલા ધાણા. તો હવે આપણું શાક બનીને તૈયાર છે. જો તો હવે આપણું આ સરગવો, બટાકા અને રીંગણનું શાક બનીને તૈયાર છે. તો મારા મમ્મી બહુ જ મસ્ત શાક બનાવે છે. તમે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી, ધન્યવાદ. મારી આ રેસીપી પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો.